હાલો ભેરુ, જય સોમનાથ। તો ફાઇનલી આપણે સત્તાધાર માટે અત્યારે નીકળવાના છે। રમેશભાઈએ ટિકિટ લઈ લીધી છે અને ટિકિટનો ભાવ છે 20 રૂપિયા। 20 રૂપિયામાં આપણે વેરાવળથી સત્તાધાર માટે જવાના છે અને કુદરતના આ દ્રશ્યને જોવા માટે અને નિહાળવા માટે જવાના છે। પરંતુ ટ્રેનની હજી તો વાર છે। ટિકિટ લઈને આપણે સ્ટેશનની બરાબર આવી ગયા અને આ ભાઈની લીધી કડક ચા થી આપણે શરૂઆત કરશું આપણે સત્તાધારની અને પછી જશું ટ્રેનમાં। મેં અને રમેશે ચા પી લીધી અને ચા પી અને આપણે નીકળી જશું સત્તાધાર। તો ફાઇનલી આપણે અત્યારે પ્લેટફોર્મ નંબર ઉપર આવી ગયા છે અને આ ગાડી માત્ર ને માત્ર 4 નંબરના પ્લેટફોર્મ ઉપર ઉતરે છે। તો આપણે જશું ઉપરથી પ્લેટફોર્મ નંબર 4 ઉપર અને ફાઇનલી આપણે અત્યારે આવી ગયા છે પ્લેટફોર્મ નંબર 4 ઉપર અને આ ગાડી છે। આ ગાડીના ડબ્બા માત્ર ને માત્ર 5 જ છે। 5 ડબ્બા અને નાના પટ્ટાવાળી આ ગાડી આપણે એમાં બેઠવાના છે અને અત્યારે ફાઇનલી આ ગાડી અહીંયાથી શરૂ થઈ ગઈ છે। આની સ્પીડ અત્યારે 50 કિલોમીટરની આસપાસ છે, પરંતુ તાલાળા આવતા જે જંગલ વિસ્તાર આવશે ત્યારે આ ગાડીની સ્પીડ માત્ર ને માત્ર 20 થઈ જશે। 20ની સ્પીડમાં આ ગાડીની અંદરની મજા કંઈક અલગ જ છે। ટ્રેનની શરૂઆતની સાથે જ અહીંયા એક ગાય માતા ટ્રેનના પટ્ટા ઉપર આડા આવી ગયા હતા, પરંતુ આપણા ટીટી માસ્તરીએ જે ટ્રેન ચલાવે છે તેમની ટ્રેનને 5 મિનિટ માટે હોલ્ડ કરી દીધી અને ગાય માતાને ખેંચવીને પછી ટ્રેન ચાલુ કરી। તમે જે જોયું તે સામે ગાય માતા છે, તે ગાય માતા પાટા ઉપર જ હતા અને અહીંયા એવી રીતે 20ની સ્પીડ એટલા માટે કરવામાં આવે છે કે અનેક જાનવરો અહીંયા રસ્તામાં આવી જાય છે, એટલા માટે ટ્રેનના પટ્ટાની ધ્યાન ખાસ રાખીને ટ્રેન રોકાઈ જાય તે માટે ધીમી ગતિથી આ ટ્રેનને ચલાવવામાં આવે છે, જેમાં સિંહ, નીલગાય, હરણ તથા વગેરે અનેક જનાવરો અહીંયા રસ્તામાં આવી જાય છે। તે માટે આ ગાડીની સ્પીડ માત્ર ને માત્ર 20 રાખવામાં આવે છે। ધીમી ગતિની ચાલતી આ ટ્રેનની મજા કંઈક અલગ છે। કુદરતના સોળે કળે ખીલેલા આ દ્રશ્ય ઉપરથી આપણને આવા દેખાય છે, જે ડ્રોન હાલતો હોય એના જેવા દેખાય છે। મિત્રો, અનેક પહાડોને તોડીને અને અનેક પહાડોની અંદર રસ્તા બનાવીને આ ગાડીને જવામાં આવે છે। જો સામે દેખાય તે એક હરણ છે, તે હરણને નિહાળ્યું અને આગળ જતા કુદરતી દ્રશ્ય એટલા મસ્ત છે કે અહીંયાની દ્રશ્ય તમને જોવાની બહુ મજા આવશે। મિત્રો, સોળે કળાએ ખીલેલા આ દ્રશ્ય જોઈને આપણે ફાઇનલી અત્યારે સત્તાધાર પહોંચી ગયા છે। સત્તાધાર પહોંચતાની સાથે ટ્રાફિક અંદરથી ઉતરતા માણસો લગભગ બધા અહીંયા ઉતરી ગયા છે। મસ્ત મજા સાથે આપણે પહોંચી ગયા છે સત્તાધાર। તો બન્યા રહો મારા બ્લોગમાં અને આગળ આપણે જશું રેલવે સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર દૂર આવેલું છે સત્તાધાર। ભાઈ, સત્તાધાર નું ભાડું છે 1000 રૂપિયા ભાઈ, સાહેબ આવી જાઓ। ચાલો તો 10 રૂપિયામાં સત્તાધાર અહીંયાથી બેઠી જવાનું છે આપણે। તો ફાઇનલી અહીંયાથી આપણે બેઠી ગયા છે 10 રૂપિયાની ટિકિટ લઈને તુફાનમાં। આ તુફાન ગાડી એટલી ફૂલ ભરેલી છે કે ઘીસો ઘીસ હતી। મિત્ર, અહીંયાના પણ દ્રશ્ય બહુ મસ્ત છે અને ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છે સત્તાધાર। સત્તાધારના મંદિરની અંદર કેમેરો લઈ જવો અલાઉડ નથી, એટલા માટે આપણે બહારથી જ એટલું સીન લઈ અને આપણે આગળના બ્લોકને નિહાળશું। નારિયેલ લઈ અને આપણે પહોંચી ગયા સત્તાધાર ગીગાતાના મંદિરમાં દર્શન કરી અને ખૂબ જ મજા આવી અને ફાઇનલી આપણે હવે નીકળી ગયા બહારથી આપણે જશું અત્યારે કંડમાં। મિત્ર, આ કંડ પણ એટલો મસ્ત છે કે જેમાં નાહવાની ખૂબ જ મજા આવે છે। માત્ર 4 થી 5 ફૂટ ઊંડા પાણી છે અને નીચે સ્વિમિંગ પુલ જેવા દ્રશ્ય આમાં દેખાય છે। હું અને મારો મિત્ર બહુ જ મજા કરી। આ છે એમનો ધર્મશાળો, જેમાં રહેવાની સુવિધા મસ્ત છે, એસી વાળા રૂમ છે। અહીંયા આપણે આવી ગયા છે પાડાદેવની સમાધિ ઉપર, જે એવું માનવામાં આવે છે કે અહીંયા એક વર્ષો પહેલા મોટો પાડો હતો, જે ચમત્કારિક રીતે બચી ગયો હતો અને તેમને બસાવ્યા પછી તેમની એક સમાધિ છે અને આ સમાધિના દર્શન હજી પણ કરવામાં આવે છે। તો મિત્ર, પાડાદેવના દર્શન કરીને આપણે ફાઇનલી અત્યારે નીકળ્યા છે સત્તાધાર મંદિરથી અને હું અને મારો દોસ્ત રમેશ
અત્યારે આવી ગયા છે ખરીદી કરવા. અહીંયા મોટો મોલ પણ છે અને અહીંયા એક મેળા જેવું વાતાવરણ થઈ અને અત્યારે આપણે ખરીદી કરવા માટે આવી ગયા છે. અહીંયાથી થોડી ઘણી ખરીદી બાળકો માટે કરીએ અને આપણે નીકળવાના છે ટ્રેન માટે. ફરીથી 10 રૂપિયાની ટિકિટ લઈને આપણે બેઠી ગયા છે રિક્ષામાં. રિક્ષા વાળા માત્ર 10 રૂપિયામાં આપણને પહોંચાડી દેશે રેલવે સ્ટેશન. તો ફાઇનલી અત્યારે આપણે અહીંયાથી નીકળી ગયા છે. સત્તાધાર બાપાને કહેજો કે આવજો, ફરી મળશું. અને ફાઇનલી આપણે રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા છે, પરંતુ રેલવેની રાહ જોઈ અને હું અને મારા મિત્ર બેઠા છે. તો અત્યારે ફાઇનલી ટ્રેન આવી ચૂકી છે અને હું અને મારા મિત્ર આ ટ્રેનમાં અત્યારે બેઠવાના છે. તો મિત્રો, મારો બ્લોગ જો સારો લાગ્યો હોય તો ભીમ કામડિયાને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો અત્યારે આ ટ્રેનની સફર પૂરી કરીને આપણે આવીએ છીએ વેરાવળ. તો ત્યાં સુધી જય સોમનાથ.